ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો પર આવ્યો. રૂપિયો 21 પૈસા ઘટી 96.70 પર ખુલ્યો. નવા રેકોર્ડ સાથે નીચા સ્તરે પહોંચ્યો રૂપિયો. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ રાતોરાત થયો વધારો. ભાવનગર અને સુરત વચ્ચે એસટીના ભાડામાં ઘટાડો. માર્ગ પરિવર્તનના કારણે જીએસઆરટીસીએ ઘટાડ્યા ભાવ. અમદાવાદ ભાવનગર વચ્ચે નવો હાઈવે તૈયાર થતા અંતર ઘટ્યું હોવાના કારણે એસટીનો નિર્ણય. મુંબઈ દિલ્હી હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું અંતર ઘટતા એસટી વિભાગે ઘટાડ્યા ભાડા. અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયા, જ્યારે અમદાવાદ સુરત વોલ્વોમાં ભાડામાં 61 રૂપિયાનો ઘટાડો કર્યો. અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત. મેટ્રોનો સમયમાં વધારો કરાયો. હવે રાત્રે 11 વાગ્યા સુધી દોડશે મેટ્રો. આ સાથે વધારાની 15 ટ્રેનો પણ દોડાવાશે. આજથી અમલમાં આવ્યો અમદાવાદ મેટ્રોનો સમયપત્રક. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ મેટ્રો દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય. રાજકોટમાં ટ્રાફિકનું મુખ્ય બોટલનેક ગણાતો સાંઠિયા પુલ ઓવરબ્રિજ બનીને તૈયાર. હોસ્પિટલ ચાલકોને રાહત મળશે. 74 કરોડથી વધુના ખર્ચે 4 લેન બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ. નવા બ્રિજથી વાહન ચાલકોના સમય અને ઇંધણની મોટી બચત થશે. સીબીએસઈ બોર્ડનો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય. ઉત્તરવહીમાં ભૂલ સુધરશે તો ફી પરત મળશે. સ્કેન કોપી અને માર્ક વેરિફિકેશન ફી 700 અને 500 થી ઘટીને કરાઈ 100 રૂપિયા. પુનઃ મૂલ્યાંકન પ્રતિ પ્રશ્ન ફી 25 રૂપિયા કરાઈ. આરટી પ્રવેશ પ્રક્રિયાને લઈ અમદાવાદ શહેર ડીઈઓ એક્શનમાં. અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીનું નિવેદન. ભેદભાવ રાખનાર શાળા સંચાલકો સામે કાર્યવાહી થશે. શાળા સંચાલકોની દાદાગીરી સામે વાલીઓ કરી શકશે ફરિયાદ. પ્રથમ રાઉન્ડના અંતે અમદાવાદમાં 1279 બેઠકો ખાલી. કેરળમાં હવે સતીશન સરકાર. વીડી સતીશને કેરળના મુખ્યમંત્રી પદના શપથ લીધા. સીએમની સાથે મંત્રીમંડળે પણ શપથ લીધા. તિરુવનંતપુરમમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહ્યા. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓનલાઈન સ્વગણતરી વસ્તી ગણતરી હાથ ધરી. પાલિકા કમિશનર સહિત અધિકારીઓની હાજરીમાં ઓનલાઈન નામો નોંધાવ્યા. રાજ્યના તમામ નાગરિકોને જનગણનામાં સક્રિય રીતે ભાગ લેવા. નાગરિકોને ઓનલાઈન સ્વગણના કરવા સાચી માહિતી આપવા હર્ષ સંઘવીની વિનંતી. અધિકારીઓ ઘરે આવે ત્યારે માત્ર ઓનલાઈન આઈડી આપવા અને કોઈને પણ ઓટીપી ન આપવા ચેતવણી. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ આજથી ફરી હલચલ તેજ થશે. 84 નગરપાલિકાઓમાં નવા પ્રમુખોની તાજપોશીની પ્રક્રિયા માટે આજથી બેઠકોનો ધમધમાટ. નગરપાલિકાઓના પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક માટે જાહેરનામું બહાર પાડી પ્રક્રિયા વધારાશે આગળ. શહેરી વિકાસ વિભાગે કલેક્ટર્સે જાહેર કર્યો આદેશ. રાજ્યની 34 જિલ્લા પંચાયત 260 તાલુકા પંચાયતોની વિકાસ કમિશનરનો નિર્દેશ. 25 મે સુધીમાં ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા બોલાવીને પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરાશે. 9 તાલુકા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની સંખ્યા સરખી થવાના કારણે ટાઈ પડી. પ્રથમ બેઠકમાં સરખામત મળશે તો ચૂંટણી અધિકારીઓએ ચિઠ્ઠી ઉછાળીને પ્રમુખનો કરવો પડશે નિર્ણય. ગાંધીનગરમાં જિલ્લા પંચાયત પ્રમુખની પસંદગી પ્રક્રિયા. 23 અથવા 25 મેના રોજ મળશે સામાન્ય સભા. જિલ્લા પંચાયતમાં 2.5 વર્ષ માટે સામાન્ય સીટ. હોદ્દો મેળવવા રાજકીય લોબિંગની શરૂઆત. પ્રમુખ પદના પ્રબળ દાવેદારોમાં 2 નામ રેસમાં. કારોબારી ચેરમેન તરીકે પણ 2 સંભવિત નામ. નારદીપુર બેઠકના રાજુ પટેલ અને બિલોદરા બેઠકના વાસવદતા પટેલ પ્રમુખ પદના દાવેદાર. અડાલજ બેઠકના ચેતના ઠાકોર બની શકે ચેરમેન. સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસનો મોટો નિર્ણય. ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં થશે મોટો ફેરફાર. ટૂંક સમયમાં કોંગ્રેસ જાહેર કરશે નવું સંગઠન. સંગઠનમાં નવા ચહેરાઓને કોંગ્રેસ સ્થાન આપી શકે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને બાદ કરતા તમામ સંગઠનમાં મોટા ફેરફાર. સુરતમાં કોંગ્રેસ નેતા મકસૂદ મિર્ઝાને પક્ષમાંથી સસ્પેન્ડ કરતા પ્રતિક્રિયા આપી. કહ્યું શિસ્તભંગના કારણો દર્શાવી સસ્પેન્ડ કરાયા, પણ પક્ષ તરફથી નથી આપવામાં આવી કોઈ નોટિસ. કાયદાકીય રીતે જવાબ આપીશ. સોશિયલ મીડિયાથી સસ્પેન્શન અંગે થઈ જાણ. ભાવનગરના ચિત્રામાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયો આભાર દર્શન અને સ્નેહમિલન કાર્યક્રમ. શક્તિસિંહે ભાજપ પર કર્યા આકરા પ્રહાર. ભાજપે પૈસાના કોથળાથી કપટની રાજનીતિ કરી. અંગ્રેજો આવું જ કરતા હતા, એમનું શાસન ન રહ્યું સલામત. ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારોનો પ્રસ્તુતિ પત્રને અપાયું સન્માન. શક્તિસિંહ ગોહિલે કહ્યું, કોંગ્રેસ સત્તા માટે નહીં પણ સેવા માટે સંઘર્ષ કરે છે. આગામી સમયમાં કોંગ્રેસ પોઝિટિવ એજન્ડા સાથે આગળ વધશે.
દિલ્હીમાં આપના નેતા અને ઉદ્યોગપતિઓના નિવાસસ્થાને ઈડીના દરોડા, સ્વાસ્થ્ય વિહારમાં દીપક સિંગડાના ઘરે તપાસ, તો સુભાષનગરમાં બાબાજી ફાઇનાન્સ ગ્રુપના રામસિંહના નિવાસસ્થાનની તપાસ, છેતરપિંડી અને 180 કરોડના ગેરકાયદેસર ગેરરીતિના કેસના સંદર્ભમાં કાર્યવાહી. 43 વર્ષ પછી ભારતીય પ્રધાનમંત્રી નોર્વેની ઐતિહાસિક મુલાકાતે. પીએમ મોદી મોડી રાત્રે પહોંચશે ઓસ્લો. પીએમ સ્ટોરે અને શાહી પરિવાર સાથે મુલાકાત કરશે. ત્રીજી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે, જે $19 અબજ વેપાર અને EFTA કરારને આપશે નવી ગતિ. પ્રધાનમંત્રી મોદીને સ્વીડનમાં મળ્યું સર્વોચ્ચ વૈશ્વિક સન્માન. સ્વીડિશ પ્રધાનમંત્રીએ પીએમ મોદીને રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટારથી સન્માનિત કર્યા. અત્યાર સુધીમાં પીએમ મોદીને મળ્યા 31 આંતરરાષ્ટ્રીય સન્માન. ગોથેનબર્ગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીડિશ પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે પણ મુલાકાત કરી. મહત્વના મુદ્દાઓ પર ચર્ચા. પીએમ મોદીની સ્વીડન મુલાકાત દરમિયાન વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ અને ગ્રીન એનર્જી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા. 8 વર્ષ બાદ પીએમ મોદીએ લીધી સ્વીડનની મુલાકાત. આ પહેલા વર્ષ 2018માં મુલાકાત લીધી હતી. સ્વીડનના ગોથેનબર્ગમાં દિગ્ગજ કંપનીઓના સીઈઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત. યુરોપિયન બિઝનેસ રાઉન્ડ ટેબલ ઓફ ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારો સાથે ચર્ચા. ઉદ્યોગકારોએ પીએમ મોદી સાથે ખેંચાવી તસવીરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીડનની મુલાકાતની ખાસ ક્ષણનો વિડીયો ટ્વીટ કર્યો. લખ્યું, સ્વીડનની મુલાકાત અનેક મહત્વપૂર્ણ પરિણામોથી ચિહ્નિત થઈ, જે ભારત સ્વીડન સંબંધોને નવી ગતિ આપશે. સ્વીડનના લોકો, સરકાર અને પીએમનો આભાર માન્યો. ભારત સ્વીડનના સંબંધોમાં વ્યૂહાત્મક સંયુક્ત નવીનતા ભાગીદારી વધારવા પર ચર્ચા. ભારત સ્વીડન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોરિડોર શરૂ કરવાને લઈ ચર્ચા થયાની પીએમએ માહિતી આપી. આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનું લક્ષ્ય.